ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 12 ભૂગોળ. તો મિત્રો, આપણે આજે આપણો પાઠ 4 છે, જેનું નામ છે માનવીની તૃતીય, ચતુર્થ અને પંચમ પ્રવૃત્તિઓ. તો આપણે આજે આ પાઠ ભણીશું. આપણા પરિવારમાં કોઈ બીમાર પડે ત્યારે તેને આપણે ડૉક્ટરની પાસે લઈ જઈએ છીએ. ક્યારેક તો હોસ્પિટલ પણ લઈ જઈએ છીએ. શાળામાં શિક્ષક તમને ભણાવે છે. જ્યારે કોઈક વિવાદ ઊભો થાય ત્યારે વકીલ પાસે આપણે કાનૂની સલાહ લેવા જઈએ છીએ. આ જ રીતે ડૉક્ટર, વકીલ, શિક્ષક વગેરે વ્યવસાય એવા છે કે જે નિશ્ચિત રકમ લઈને પોતાની સેવાઓ પૂરી પાડે છે. એટલે કે આ બધા વ્યવસાય એવા છે કે એમને પોતાની રકમ એટલે પોતાની ફીસ નક્કી હોય છે તેમની સેવા પૂરી પાડવા માટે. આવી સેવામાં કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થતું નથી. આ ખાલી સેવાઓનું જ કામ હોય છે. આમાંથી કોઈ વસ્તુ આપણે મેળવી નથી શકતા. એટલે કે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન થતું નથી. જેમ આપણે કારખાનામાંથી કંઈક વસ્તુ મેળવી શકીએ એવું આમાં મળતું નથી. તેથી ઉત્પાદન પ્રવૃત્તિથી આવી સેવા પ્રવૃત્તિ અલગ જ છે. માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. તો માનવી દ્વારા જે પણ સેવા આપવામાં આવે છે તેને આપણે તૃતીયક પ્રવૃત્તિ કહીએ છીએ. સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, મનોરંજન, વ્યાપાર, પરિવહન વગેરે તૃતીયક પ્રકારની પ્રવૃત્તિઓ છે. આ પ્રકારની સેવામાં કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થતું નથી, પણ તેને તો પગાર, વેતન કે મજૂરીના અપ્રત્યક્ષ રૂપમાં જ માપી શકાય છે. તૃતીયક પ્રવૃત્તિમાં ઉત્પાદન, વિનિમય બંને જોડાયેલા છે. ઉત્પાદન કાર્યમાં સેવાઓની પ્રાપ્તિ સમાવિષ્ટ છે, જેનો ઉપયોગ થાય છે. વિનિમય અંતર્ગત વેપાર, પરિવહન અને સંચાર સંબંધિત સુવિધાઓ જોડાયેલી છે, જેનો ઉપયોગ અંતરના પરિબળને બિનઅસરકારક બનાવવામાં થાય છે. દ્વિતીયક અને તૃતીયક પ્રવૃત્તિઓ વચ્ચે મોટો તફાવત એ છે કે ઉત્પાદન તકનીકી, મશીનરી અને ફેક્ટરી દ્વારા થતી પ્રક્રિયાઓ કરતાં કારીગરની વિશિષ્ટ કુશળતાઓ, અનુભવ અને જ્ઞાન ઉપર નિર્ભર છે. તો મિત્રો, હવે આપણે જોઈશું તૃતીયક સેવાઓ. સમગ્ર વિશ્વમાં ઉદારીકરણ અને ખાનગીકરણના પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રનો કદ અને ભૂમિકા બંનેમાં વધારો થાય છે. તેમ છતાં સરકાર જ સૌથી વધુ લોકોને રોજગાર આપે છે, કારણ કે તે લોકોને રક્ષણ, શિક્ષણ, સ્વાસ્થ્ય, સફાઈ, કલ્યાણ, પરિવહન જેવી સુવિધાઓ તથા અનેક પ્રકારની સેવાઓ સાર્વત્રિક રૂપે પૂરી પાડે છે. વિકસિત દેશોમાં દેશની અંદર અને બહાર સેવાની નિકાસ વધવા પણ સેવા ક્ષેત્રમાં વધારો થઈ રહ્યો છે. આજે અનેક દેશો વિદેશો ગ્રાહકોને સેવાઓનું વેચાણ કરીને વધુ કમાણી કરી રહ્યા છે. વિશ્વ સ્તરે મોટા પાયે સેવાઓનો જ વ્યાપાર ધંધો થઈ રહ્યો છે. આર્થિક વિકાસ માટે સેવાઓ વધુ મહત્વની છે. સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, મનોરંજન, વાણિજ્ય વગેરે પ્રવૃત્તિઓ સેવાઓ સાથે સંબંધ ધરાવે છે. વાણિજ્યની સેવાઓએ કંપનીઓની ઉત્પાદકતા અને ક્ષમતામાં વધારો કરે છે, તેમજ તેના કાર્યોને જાળવી રાખવામાં સહાય કરે છે. જાહેરાતો, કર્મચારીઓની પસંદગી, અધિકારીઓને અપાતું શિક્ષણ અને પ્રશિક્ષણ તેના ઉદાહરણ છે. જ્યાં વિકસિત અર્થવ્યવસ્થા છે ત્યાં સેવા પર આધારિત વિકાસની માંગ વધુ હોય છે. તેથી આવા દેશોમાં સેવા ક્ષેત્રોમાં રોકાયેલા લોકોના આર્થિક સ્તરમાં વૃદ્ધિ થઈ રહી છે. વિકાસશીલ દેશોમાં પણ ઉત્પાદન ક્ષેત્રોની તુલનામાં સેવા ક્ષેત્રો ઝડપથી વિકાસ સાધી રહ્યા છે. તે જ રાષ્ટ્રીય આવકમાં તેનાથી સારી વૃદ્ધિ થઈ રહી છે. સેવાકીય ક્ષેત્રોનું કૌશલ્ય, અનુભવ અને જ્ઞાન ધરાવતા કર્મચારીઓની માંગ વૈશ્વિક બજારમાં વધી રહી છે. વધુ વેતનવાળી નોકરીને કોઈને કોઈ સ્વરૂપે માહિતી સંગ્રહ, પ્રક્રિયા અને પ્રસારણથી જોડાયેલી છે. વિશ્વના મોટાભાગના દેશોમાં શરૂઆતમાં પ્રાથમિક પ્રવૃત્તિઓ, પછી દ્વિતીયક પ્રવૃત્તિઓ અને ત્યાર પછી ક્રમશઃ તૃતીયક, ચતુર્થ અને પંચમ જેવી સેવા પ્રવૃત્તિઓને સ્થાન પ્રાપ્ત થાય છે. તો હવે આપણે મિત્રો જોઈશું તૃતીયક પ્રવૃત્તિમાં સેવાના મુખ્ય વિભાગો. જેમાં વ્યાપાર વિષયક સેવાઓ, જેમાં વેપારમાં ખરીદી અને વેચાણની પ્રવૃત્તિ થાય છે. અહીં સેવાનો ઉદ્દેશ આર્થિક લાભ મેળવવાનો છે.
ગ્રામીણ વેપાર કેન્દ્રો અને નગરીય બજાર કેન્દ્રો દ્વારા વેપાર સેવા અપાય છે. પછી છે પરિવહન સેવા. પરિવહન સેવાઓ દ્વારા તૈયાર માલ કે કાચા માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે, જેમાં રેલવે અને પાકી સડકો પર થતું પરિવહન સેવા ઉત્તમ સેવાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત આંતરિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ અને જળમાર્ગ દ્વારા પણ આ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. પછી છે સંચાર સેવાઓ. શબ્દો, સંદેશા, વિચારોની આપ-લે સંચાર સેવા દ્વારા થાય છે, જેમાં મોબાઈલ, ઇન્ટરનેટ, ટેલિફોન ઉપગ્રહોને કારણે સંચાર સેવા વ્યાપક બની છે. ટપાલનું પ્રભુત્વ અત્યારે ઘટી ગયું છે. રેડિયો, દૂરદર્શન દ્વારા ઘટનાઓ, સમાચારો, વક્તાઓના વક્તવ્યો સમગ્ર વિશ્વના શ્રોતાઓ માટે ખૂબ ઝડપથી પ્રસારિત થાય છે, તેથી તેને સમૂહ માધ્યમો કહે છે. જાહેરાતો અને મનોરંજનના ઉત્તમ માધ્યમો બન્યા છે. સમાચાર પત્રો વિશ્વભરમાં સમાચાર વાચકો સુધી પહોંચાડે છે. ઇન્ટરનેટના કારણે સંચાર સેવાઓમાં ભારે ક્રાંતિ થઈ છે. પછી છે મનોરંજન સેવાઓ. ફિલ્મો, દૂરદર્શન, રેડિયો, નાટક વગેરે લોકોને મનોરંજન પૂરું પાડે છે. મનોરંજન સેવાઓ માનસિક તણાવ દૂર કરીને વ્યક્તિને કાર્ય કરવા સક્ષમ બનાવે છે. મનોરંજન સેવાઓથી આનંદ મળે છે. વર્તમાન સમયમાં પ્રવાસ, પર્યટન, દૂરદર્શન વગેરે મનોરંજનના મુખ્ય માધ્યમો ગણાય છે. પછી છે વાણિજ્ય સેવાઓ, જેમાં જાહેર ખબરો, વકીલો દ્વારા અપાતી કાયદાકીય સલાહ, બેંકોની સેવાઓ, જનસંપર્ક સેવાઓ, કર્મચારીઓના કૌશલ્ય વિકસાવવામાં અપાતું શિક્ષણ, નાણાકીય વ્યવહારોનો જાણકાર વગેરે સેવાઓ ઉત્પાદન કાર્યના વિકાસમાં અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં મદદરૂપ બને છે. જાહેર ખબરો દ્વારા પોતાના ઉત્પાદનનો પ્રચાર સહેલાઈથી કરી શકાય છે. જાહેર ખબરો પોતાનું વિસ્તૃત નેટવર્ક ધરાવે છે. તેના દ્વારા ઉત્પાદિત માલની માહિતી, ગુણવત્તા અને વિશેષતાઓ ઉપભોક્તા સુધી પહોંચાડી શકાય છે. પછી છે સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવાઓ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના પ્રજાના કલ્યાણ માટેની વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. પરિવહન, સંદેશાવ્યવહાર, વેપાર, મનોરંજન, સડક નિર્માણ, શિક્ષણ, સિંચાઈ યોજનાઓ, ઉર્જા ઉત્પાદન, સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોની વિશાળ સેવાઓ નાગરિકોને પૂરી પાડીને તેઓના સર્વાંગી વિકાસમાં મદદ થાય છે. આ ઉપરાંત સામાજિક, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોની સેવાઓ પણ આપવામાં આવે છે. ખાનગી, અર્ધ સરકારી, સરકારી તંત્ર દ્વારા શાળાઓ, મહાશાળાઓ, વિશ્વવિદ્યાલયો સંચાલન થાય છે, જેથી સાક્ષરતાનું પ્રમાણ પણ વધે છે. પછી છે સમાજ કલ્યાણ સેવાઓ. મહિલા મંડળો, જ્ઞાતિ સંગઠનો, યુવા મંડળો, જુદા જુદા પક્ષોના પોતાના સંગઠનો પણ લોકોને સામાજિક અને આર્થિક ક્ષેત્રની સેવાઓ આપે છે. સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા બાળ ચિકિત્સા, બેટી બચાવો, પાણી બચાવો, પર્યાવરણ જાળવો, સ્ત્રી સશક્તિકરણ વગેરે પ્રકારની ઝુંબેશો ચલાવી સામાજિક જાગૃતિ અને નવી ચેતનાના પ્રાણ પણ લોકોમાં પૂરાય છે. આવા સમાજોપયોગી મંડળો દ્વારા સમાજ કલ્યાણ માટેની સેવાઓ પ્રાપ્ત થાય છે. પછી છે નાણાકીય બચત માટેની સેવાઓ, જેમાં જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, સહકારી ક્ષેત્રની બેન્કો લોકોની નાણાકીય બચતો સાચવી લોકોને આર્થિક લાભ પૂરો પાડે છે. બેન્કો વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રને નાણાકીય વ્યવહાર જાળવવા સહાયક બને છે. વીમા ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ વ્યક્તિના જીવન અને જાનમાલને વીમા કવચ પૂરું પાડે છે. પછી દેશની ટપાલ કચેરીઓ પણ લોકોને પોતાની બચતો કરવામાં પ્રોત્સાહન આપે છે. તો તમે જોશો બેંકોમાં તમને ફિક્સ ડિપોઝિટ કરતા હશો, પછી ટપાલમાં પણ તમે અમુક પૈસા ભરતા હશો તો તમને અમુક સમય થતાં તમને એક સાથે પૈસા મળે છે, જેનો તમે તમારા સારા કામ માટે તેનો ઉપયોગ કરી શકે છે. તમે થોડા કરીને તમે પૈસા બચાવશો તો આગળ જતાં તમારે ભણવામાં, આગળ સારું ભણતર માટે વગેરે કામમાં તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો. આ રીતે તૃતીયક પ્રવૃત્તિઓ લોકોને વિશેષ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. આ રીતે જાપાન, જર્મની વગેરે દેશો પોતાના દેશના આવેલા કારખાનામાં જ વિશ્વના બજારો માટેની ચીજવસ્તુ બનાવે છે.
છતાં પણ આ દેશોમાં પણ ઉત્પાદન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતી રોજગારી ઘટવા લાગી છે. સફળ ઔદ્યોગિક ગૃહોમાં પણ આવી અસરો જોવા મળે છે. 1950-60ના દશકામાં આ પ્રકારની રોજગારીની મંદી યુએસએના ન્યૂ ઇંગ્લેન્ડમાં આવી હતી. તે પછી 1970માં ઉત્પાદકતામાં મંદી આવી જતાં મધ્યમ એટલાન્ટિક, વર્જિનિયા, મેરીલેન્ડ અને ડેલાવર રાજ્યોમાં રોજગારી ઘટતા અનેક કારીગરો બેકાર હતા, જેથી તૃતીયક પ્રકારની સેવાઓની પ્રવૃત્તિઓ વિકસિત થઈ હતી. તો મિત્રો, અહીંયા તમે તમારા બુકમાં કોષ્ટક જોઈ શકો છો. આ તમારે કોષ્ટક તમારી બુકમાં દોરવાનું છે અને તેમાં તમારે સમજણ મેળવવાની છે. આ તમને તમારા મુદ્દાઓ યાદ કરવામાં ખાસ મદદ કરશે. પછી આપણે જોઈશું ચતુર્થક પ્રવૃત્તિઓ. તો મિત્રો, તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે તૃતીયક પ્રવૃત્તિમાં સેવાના મુખ્ય વિભાગો કયા છે, તો તમારે આ બધા વિભાગો દર્શાવવાના. પછી છે ચતુર્થક પ્રવૃત્તિનો અર્થ. ચતુર્થક પ્રવૃત્તિઓમાં માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. ચતુર્થક શબ્દનું તાત્પર્ય એ છે કે તેના સંબંધ ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાયો સાથે છે, જેનું કાર્ય ચિંતન, શોધન અને વિકાસ માટે નવા વિચારો આપવાનું છે. વિશ્વમાં ઓછા લોકો ચતુર્થક પ્રવૃત્તિમાં જોડાયેલા છે. વિકસિત દેશોમાં તેનું પ્રમાણ વધુ છે. આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની વિશેષતા એ છે કે તેઓ ઉચ્ચ વેતન અને ઊંચો હોદ્દો પ્રાપ્ત કરવા ખૂબ જ ગતિશીલ રહે છે. વધુ વેતનવાળી નોકરીની કોઈને કોઈ સ્વરૂપે માહિતી સંગ્રહ પ્રક્રિયા અને પ્રસારણથી જોડાયેલી હોય છે. જ્યાં કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના કારણે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની કાર્યક્ષમતા ખૂબ જ વધારો થવા પામી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન થવાના કારણે જ્ઞાન આધારિત ઉદ્યોગ, માહિતી સાથે જોડાયેલી સેવાઓ અને વિશિષ્ટ ક્ષેત્રોમાં સંશોધન સેવાઓ વિકસી છે. હવે મિત્રો, આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો મુદ્દો છે. પછી છે માનવીની પંચમ પ્રવૃત્તિ. આ મુદ્દો આપણા અભ્યાસક્રમમાં નથી, તો તમારે ખાસ તૃતીયક અને ચતુર્થક પ્રવૃત્તિઓનો ઉપર તમારે ભાર આપવાનો છે. તમારે આ બે જ મુદ્દાઓને લગતા તમારે પ્રશ્નો તૈયાર કરવાના છે. તમારે તમારું સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખી લેવું.